બીજું કે અહીંયા જે 10 બ્લોક છે એમાં 2 બ્લોકમાં OMR સાથે વિદ્યાર્થીઓ લખતા હોય, બાકીના 8 બ્લોક જે છે એમાં વિદ્યાર્થીઓને ફક્ત પેપર આપવામાં આવતું હોય, તો આને પેપર ફૂટી ગયું ન કહેવાય તો શું કહેવાય? બહુ દુઃખ થાય ને સર, વરસ દિવસથી લાસ્ટ વરસ દિવસથી આની જ તૈયારી કરતા હો તો આવી રીતે ટિકિટ ભાડું બગાડીને આવીએ. અમારા મા બાપ કંઈ અમીર તો નથી. તો કાયદા મને એમ કહેવામાં આવે છે પરાણે પરીક્ષા આપવી પડશે, અત્યારે તમે પરીક્ષા નહીં આપો ને કે તમે કાયદાકીય પગલાં લેવામાં આવશે. બ્લોકમાં પેપર આપવામાં આવ્યું હતું અને ઉપર બાર બંધ કરી અને પેપર લખાવતા હતા એનો જે સ્ટાફ છે ને તે, અને અમે ગયા અને પેપર ઉડાડી દીધા. તો અમને લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમને તમારા ઉપર કેસ થશે. કયા હકથી અમારા ઉપર કેસ કરી નાખે? કરો હોય તો સવાલ. ફોરેસ્ટ વનરક્ષકની આ પરીક્ષાને લઈને વિવાદ થયો છે અને મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે એકઠા થયા છે. 2 થી 3 એમની માંગ છે. એક તો જે પરીક્ષા પદ્ધતિના આધારે આ પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષા પદ્ધતિ રદ કરવામાં આવે. બીજી તેમની માંગ એ છે કે જે હાલ સંખ્યા જાહેર કરવામાં આવી છે, જેમાં તેઓ પરીક્ષા બાદ ઉમેદવારોની પસંદગી થવાની છે, તેવી સંખ્યાની અંદર વધારો કરવામાં આવે, એટલે કે કુલ જગ્યા પૈકી તેની અંદર વધારો કરવામાં આવે. અને વિડીયો ઉપરથી તો તમને ખબર પડી ગઈ હશે કે 2024ની જે સરકારી ભરતી લેવાયેલી હતી તેમાં જે 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે, અથવા પેપર લીક થઈ ગયું છે, અથવા વારંવાર તારીખ આપવામાં આવે છે, તો એવી અમુક ભરતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. સૌપ્રથમ આપણે આ ટ્વીટ વાંચીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર ક્લાર્કની આજે યોજાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઈ. મકરબાના એક સેન્ટરમાં વિવાદ થતાં પરીક્ષા ન લેવાય. સાંજ સુધીમાં વેબસાઇટ ઉપર આન્સર શીટ ચડી જશે. એક સેન્ટરમાં પરીક્ષા નહીં લેવામાં આવતા પરીક્ષા ફરી નહીં લેવાય કે પરીક્ષા રદ કરવામાં આવશે નહીં. તો આ વાત છે એક સેન્ટરની, જે અમદાવાદની એક કુવે શાળામાં જ્યાં વિદ્યાર્થીઓ OMR સાથે પેપર લખતા હતા અને બાકીના જે વિદ્યાર્થીઓને હજી પેપર આપવામાં આવ્યું હતું, તો આ એક પ્રકારથી ગેરરીતિ આચરવામાં આવી હતી. ત્યારબાદ જાણવા એ મળ્યું હતું કે OMR શીટ ટાઈમ કરતાં મોડી આપવામાં આવી હતી. જે 12:30નો સમય હતો તે સમય કરતાં થોડીક મોડી આપવામાં આવી હતી. એના કારણે વિદ્યાર્થીઓનો આક્રોશ હતો. સંપૂર્ણ ખોટી હોવાની TYMCએ વાત કરી. ઉમેદવારોને સમય કરતાં 10 મિનિટ મોડી OMR શીટ આપી હતી, ત્યારે ઉગ્ર રજૂઆત પણ ઉમેદવારો તરફથી કરવામાં આવી હતી. નારાજગીની પણ વાત સામે આવી છે ઉમેદવારોની. પેપર ખોલો પછી અને એક મારો સીટ નંબર છે, આ મારો સીટ નંબર 531 છે. 12:30 એક્ઝામનો ટાઈમ હતો. આ લોકો અમને 1 વાગ્યાની આજુબાજુ એમાં સીટ આપી હતી, તો લેટ આવી છે એવા બાના કરતા હતા કે નંબરમાં મિસ્ટેક થઈ છે. અમને OMR કહેવામાં આવી 831 નંબરની. મારા સીટ નંબર 531 છે, જ્યારે મને સીટ નંબર 831 નંબરની આપવામાં આવી. હવે રિઝલ્ટ તો આના ઉપરથી સ્કેન થઈને આવવાનું છે, તો મારી OMR હતી જ નહીં. તમે એક્ઝામ સેવાની આપી આ લોકો ટોટલ 10 બ્લોકમાંથી એક બ્લોક વડે પેપર ઓપન. અને આ કોઈ પહેલી વખત નથી. આવી ઘટના વારંવાર ગુજરાતની સરકારી ભરતીમાં બની રહી છે. તો આની પાછળ જવાબદાર કોણ છે? એક વિદ્યાર્થીની વેદના તો એ જ સમજી શકે છે તૈયારી કરતો હોય છે. જે અત્યારે વિદ્યાર્થી બસના ટિકિટના પૈસા ખર્ચીને એક પરીક્ષા કેન્દ્ર ઉપર 20 થી 22 વર્ષની ઉંમરે પરીક્ષા આપવા આવે છે, બદલે કે મા બાપને ટેકો આપવાનો, જવાબદારી ઉપાડવાના બદલે તે બિચારો સરકારી નોકરીની તૈયારી કરે છે અને પરિણામે તેને મળે છે પરીક્ષાનું પેપર લીક થઈ જાય છે, અથવા તો પરીક્ષાની તારીખ બદલાઈ જાય છે, વારંવાર તારીખ આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ફોરેસ્ટ ગાર્ડની ભરતી જ લઈ લો કે જેમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ પરીક્ષાની વાટ જોઈ રહ્યા હતા અને ફાઇનલી મેરિટ આવ્યું. મેરિટ લિસ્ટમાં ઘણા નામ આવ્યા, પછી તે લોકોને ફિઝિકલ એક્ઝામ આવી, ત્યારબાદ એ લોકોનું વોકિંગ ટેસ્ટ આવ્યું અને ફાઇનલી મેરિટ આવ્યું. तो ये सबसे लंबी भर्ती चलना है गुजरात फॉरेस्ट की फाइनल मेरिट से फाइनली बाहर हो चुका हूँ। इससे पहले 2022 की पुलिस भर्ती के लास्ट मेरिट 0.6 से और फॉरेस्ट में 0.7 मार्क्स से फेल हो चुका हूँ। आखिरकार 753 दिन तक चलने वाली भारत की सबसे विवादित भर्ती का अंत होता। अंत में सिर्फ परिणाम ही देखे जाएंगे, आपके प्रयास नहीं। पर आपको मेरा स्ट्रगल ही देखने को मिला, क्योंकि इतने सारे फेलियर के बाद अब लगता है कि मुझे सिर्फ संघर्ष करने के लिए ही इस धरती पर जन्म मिला है। लेकिन मैं अपना संघर्ष भी पूरी शिद्दत से करता हूँ। जल्द ही मिलते हैं एक नए संघर्ष के साथ।
ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં 823 જગ્યા માટે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં માર્કની વિસંગતતાના કારણે અને નોર્મલાઇઝેશન CBRT પદ્ધતિ દ્વારા જે માર્ક આવ્યા હતા એમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પણ 2024ના એન્ડમાં ફાઇનલી આ ભરતી પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ જે 823 ઉમેદવારો પાસ થયા છે તેમના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. અને આના વિશે તમારો જો વિડીયો તમે ન જોયો હોય તો આપણે અગાઉ વિડીયો બનાવ્યો હતો ફોરેસ્ટ ગાર્ડ વિશે, તો એ તમે આઈ બટન ઉપર નીચે મળી જશે, ત્યાં જઈને ચેક કરી લેજો. હવે આગળ વધીએ આપણે 3rd ચેપ્ટર ઉપર. બે 2024માં સૌથી મોટી ભરતી જે ચર્ચામાં રહી છે એ છે ગુજરાત પોલીસ ભરતી, કે જેમાં 12,472 કર્મચારીઓની ભરતીની જાહેરાત 2021માં સત્તાવાર થઈ ગઈ હતી. ગુજરાત હાઈકોર્ટ DGP સપ્ટેમ્બર 2025 અને સપ્ટેમ્બર 2026 સુધીમાં તબક્કામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 25,000થી વધુ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવા માટે વિગતવાર સમયરેખા સબમિટ કરવા નિર્દેશ આપ્યા હતા. પણ મહત્ત્વની વાત એ છે કે નવી ભરતી બહાર પાડી દેવામાં આવે છે, પણ આ 12,472 કર્મચારીઓની ભરતી છે એની પરીક્ષા લેવામાં કાંઈક ને કાંઈક સરકાર અત્યારે તારીખ બદલી રહી છે, કાં પછી સરકાર પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બદલી રહી છે. અત્યારે નિર્જા ગોરીએ ચાર્જ સંભાળ્યો છે પોલીસ ભરતી બોર્ડનો, અને ત્યારબાદ GPSCના જે હતા નવા ચેરમેન બન્યા છે હસમુખભાઈ પટેલ, એ અત્યારે STIની એક્ઝામ લેવાના છે. અને સૌથી મોટો નિર્ણય એમનો એ છે કે STIની એક્ઝામ જિલ્લાની બહાર લેવામાં આવશે. માત્ર એક વ્યક્તિ એવા છે ગુજરાતમાં જેમનો તમામ વિદ્યાર્થીઓનો વિશ્વાસ તેમના ઉપર છે, અને એ છે IPS અધિકારી શ્રી હસમુખભાઈ પટેલ. આમની કામગીરી ઉપર આપણે સ્પેસિફિક વિડીયો બનાવશું, પણ અત્યારે જે ભરતી ચાલી રહી છે ગુજરાત પોલીસ ભરતી, જે હમણાં તારીખ આવી ગઈ છે, ગઈકાલે જ અપડેટ મળ્યા છે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પરીક્ષા લેવાશે, એટલે તારીખ નજદીક આવી ગઈ છે. અને પરીક્ષા જે ગ્રાઉન્ડ લેવાનું છે PSIનું પહેલાં આવશે, ત્યારબાદ PSI કોન્સ્ટેબલ બંનેનું આવશે અને લાસ્ટમાં કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવશે. તો ત્યાં સુધી તૈયારી કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને આપણે આજના વિડીયોમાં જોયું કે 2024માં જે વિવાદપૂર્ણ ભરતી હતી તેમનો છેવટે અંત આવ્યો છે, અથવા તે ભરતી આગળ તારીખ આપી દેવામાં આવી છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ભરતી રિલેટેડ ક્વેરી હોય તો કોમેન્ટ કરો, અથવા આપણા WhatsApp ગ્રુપ અથવા આપણા Instagram અકાઉન્ટમાં જોડાઈ જાઓ. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.